પાલનપુર તાલુકાના સામડી ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જિલ્લા અંદર તાલીમ અને ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ। આજરોજ પાલનપુર તાલુકાના સામડી ગામે બાબરભાઈ ખેડૂત ખેતર પર જિલ્લા અંદર તાલીમ ક્લસ્ટર બેઝ દ્વારા ગામના ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। હાલના પ્રવર્તમાન સમયમાં હાઇબ્રિડ બિયારણો અને ખાતરનો છંટકાવ કરી વિવિધ રોગોને આમંત્રણ આપી રહ્યા છે, તે અટકાવવા માટે પ્રાકૃતિક ખેતી જ જીવનની સાચી શૈલી માનવામાં આવે છે અને પ્રાકૃતિક ખેતી કરવી એ હાલના સમયમાં ખૂબ જ આવકાર્ય છે। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કર્મચારીઓ, દાંતીવાડા યુની રિટાયર્ડ અધિકારી, આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ તથા પ્રગતિશીલ ખેડૂત ભીખાભાઈ હાજર રહેલ તેમજ જુદા જુદા ગામના ખેડૂતો હાજર રહ્યા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરે તે માટે પ્રેરવામાં આવ્યા। ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના 5 આયામો તેમજ જીવામૃતનો લાઈવ ડેમો તેમજ મોડેલ ફાર્મ અંગે વિગતે માહિતી આપવામાં આવેલ। એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ। करवा જોઈએ તો એકદમ હેલું બરાબર અને ન કરવું તો ઘણું કઠિન હશે। તો આપડા ગાયનું ઝરણ લીધેલું બરાબર 10 લિટર જેવું લેવાનું, એ અંદર એડ કરવાનું। આ ગાયનું સોણ બરાબર એ આપણે 10 કિલો આપણે આ કઠોળનો લોટ ની રબડી બનાવી દીધી બરાબર। તો 1 કિલો ની 1 કિલો લોટ અને આ ગોળની રબડી બનાવી બરાબર। તાવ ગોળ આવે એ તાવ ગોળ ના આપણા જોડે શેરડી વાવી હોય તો એને પીસીને આપણે અંદર નાખી, કોઈ એને જરૂર નહીં કે ગોળ લાવવો જ પડે। કાચા પાકા ફળો હોય તો એ નાખો તો ચાલે। અને આપણે સૂક્ષ્મ જીવાણુ હોય આના અંદર એ માટી વડલા નેચરની લાવો તો અતિ ઉત્તમ બરાબર। બાકી તમે જો ખાતર કે દવા ન નાખી એવી માટી લો તોય ચાલે। એ મુઠ્ઠી ભરીને એરી નાખવાની। ઘડિયાળની દિશામાં હવા રોજ હલાવવાનું, ઢોકીને રાખવાનું અને આ જે લકડી લો એ વોસની લેવાની બરાબર। તો એનાથી સારું રિઝલ્ટ મળશે, સૂક્ષ્મ જીવાણુ તમારે વધશે। આખી પ્રોસેસ કોઈને આમદન ના પડે તો પૂછી શકો, આમદન ના પડે પૂછજો ભાઈ। શિયાળા ઠંડી છે ને તો લગભગ 7 થી 8 ચાલે છે અને ગરમી છે ને તો 4 થી 5 ચાલે।